ભરૂચના દહેજની ઓર્ગેનિક ઇન્ડિયા કંપનીમાં બ્લાસ્ટ થતાં પ્રચંડ ધડાકા સાથે આગ ફાટી નીકળી. કોઈ જાનહાનિ નહીં. ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી આકાશમાં નજરે પડ્યા. કામદારોમાં નાસભાગ મચી ગઈ. ફાયર વિભાગ દ્વારા આગ કાબૂમાં લેવાના પ્રયાસો. જાનહાનિના કોઈ અહેવાલ નહીં. દહેજમાં ઓર્ગેનિક ઇન્ડિયા કંપનીમાં પ્રચંડ બ્લાસ્ટની ઘટના બાદ આગ ફાટી નીકળતા કંપની સંકુલમાં દોડધામ મચી ગઈ હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા ધુમાડાના ગોટે ગોટા આકાશમાં દૂર દૂર સુધી દેખાયા હતા. ફાયરનો કોલ મળતા જ ફાયર ટેન્ડરો સહિત પોલીસનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો. ભરૂચ જિલ્લાની દહેજ ઉદ્યોગનગરી ખાતેની ઓર્ગેનિક ઇન્ડિયા કંપનીમાં પ્રચંડ બ્લાસ્ટની ઘટના બાદ આગ ફાટી નીકળતા કંપની સંકુલમાં નાસભાગ મચી ગઈ હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા આકાશમાં ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી લોકોએ નિહાળ્યા હતા. આગ અંગેનો કોલ મળતાની સાથે જ ફાયર બ્રિગેડના લશ્કરો ફાયર ટેન્ડર સાથે દોડી આવ્યા હતા અને આગ પર પાણી તેમજ ફાયર ફાઇટિંગ ફોર્મનો મારો ચલાવીને કાબૂ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા હતા. આગ એટલી હદે ભયંકર હતી કે આસપાસના લોકો કંપનીની બહાર ભેગા થઈ ગયા હતા. જોકે સર્જાયેલી ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ જાણવા મળ્યા નથી. આગની ઘટનામાં ડેપ્યુટી ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગ, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ તેમજ દહેજ પોલીસ દ્વારા આગ કયા કારણોસર લાગી હતી અને કોઈ જાનહાનિ થઈ છે કે નહીં જેવી તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે ભયંકર આગના પગલે હવામાં ધુમાડાના ગોટે ગોટા ઉડતા આસપાસના લોકોને આંખમાં બળતરા અને શ્વાસ લેવામાં તકલીફ પડી હોવાની પણ બૂમો ઉઠવા પામી હતી.